તો અહીંયા કીડીબેન અને હાથીભાઈની વાત કરવામાં આવે છે, બરોબર. કીડી અને હાથી. કીડી હતી કે હાથી? ચાલો ગાઈએ ગીતડું. લેસન નંબર 8 છે. કીડી હતી કે હાથી હશે? કીડી હતી કે હાથી હશે? ચાલો ગાઈએ ગીતડું. પહેલા હું ગાઈને સંભળાવું છું, પછી તમારે ગાવાનું છે, બરોબર? ઓકે સર. પહેલા હું ગાઈને સંભળાવું છું. ઝાડની સાથે દોસ્તી, મારે પાનની સાથે દોસ્તી, હરિયા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી, દરિયા સાથે દોસ્તી, મારે કાંઠા સાથે દોસ્તી, ગળિયા ગળિયા શેરડીઓના સાઠા સાથે દોસ્તી, કેરમ સાથે દોસ્તી, મારે કોડી સાથે દોસ્તી, રંગ રંગના કાગળની હોડી સાથે મારી દોસ્તી, મમ્મી સાથે દોસ્તી, મારે પપ્પા સાથે દોસ્તી, સૌથી મારા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી. સુરેશ દલાલ. તો અહીંયા દોસ્તીની વાત કરવામાં આવી છે ભાઈ. અહીંયા ભાઈબંધની વાત કરવામાં આવી છે. દરેકની કોઈ ને કોઈ સારો ફ્રેન્ડ દોસ્ત હોય જ છે. તમારે પણ સારી ફ્રેન્ડ હશે જ તે તમારી, બરાબર? તો દરેકે કઈ ને કઈ એક તો સારો એવો ફ્રેન્ડ યા ફ્રેન્ડ હોય જ છે. તો અહીંયા દોસ્તીની વાત કરવામાં આવી છે. તો હું કે છે, ઝાડની સાથે દોસ્તી, મારે પાનની સાથે દોસ્તી. મારી દોસ્તી ઝાડ સાથે પણ દોસ્તી છે મારે, અને પાંદડા સાથે પણ મારે દોસ્તી છે. હરિયા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી. હરિયા ભર્યા પંખીના ગાન એટલે કે જે પશુ પક્ષી પંખીઓ છે એ ગીતો ગાય છે, એ ગીતો સાથે પણ મારે દોસ્તી છે. દરિયા સાથે દોસ્તી મારે, હો, જે સમુદ્ર છે, મોટો વિશાળ દરિયો, એની સાથે પણ દોસ્તી છે, એને પણ હું મારો દોસ્ત માનું છું. કાંઠા સાથે દોસ્તી, કિનારો, કિનારો કે ના આપણે, કિનારા સાથે પણ દોસ્તી. ગળિયા ગળિયા શેરડીઓના સાઠા સાથે દોસ્તી. શેરડી એટલે બજારમાં બહુ શેરડી આવી છે, તમે જોઈ છે? હે ઈમાન, મુસ્કાન, મહેરીન, અલીશા? હા સર. હવે તો સર જોઈ છે, મોટી મોટી હોય. હા, હવે તો કાળી શેરડી આવી છે પાછી, ખબર છે? કાળી શેરડી હોય હા, અને એ યસ. તો પણ મીઠી એનું બહુ હોય, પવન એમાંથી ઉડે એટલે ભાઈ મીઠું પાણી નીકળે. તો મકર સંક્રાંત આવશે ને 14 તારીખે, ત્યારે બધા શેરડી એવું બધું ખાય. તો શું કે છે, ગળિયા ગળિયા શેરડીઓના સાઠા સાથે દોસ્તી, કેરમ સાથે દોસ્તી, મારે કોડી સાથે દોસ્તી. કેરમ બોર્ડ લખવી ને આપણે, કેરમ, એની સાથે પણ મારી દોસ્તી છે. અને કોડી, કોડી આવે ને, કોડી પાણીમાં હોય કોડી, એની પણ સાથે મારી દોસ્તી છે. રંગ રંગના કાગળની હોડી સાથે દોસ્તી, મમ્મી સાથે દોસ્તી, મારે પપ્પા સાથે દોસ્તી, સૌથી મારા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી. ગપ્પા, અહીંયા ગપ્પા ભાઈ એટલે કે હાથીભાઈ નું નામ ગપ્પા પાડવામાં આવ્યું છે, ગપ્પા ભાઈ. સુરેશ દલાલ. ચલો પહેલા વાત છે ઈમાન ખાતેમાં, વાંચો બેટા. ઓકે સર. ચાલો ગાઈએ ગીતડું. ઝાડની સાથે દોસ્તી, મારી પાનના સાથે દોસ્તી, હરિયા ભર્યા પંખીઓના ગાનના સાથે દોસ્તી, દરિયા સાથે દોસ્તી, મારે કાંઠા સાથે દોસ્તી, ગળિયા ગળિયા શેરડીઓના સાથે સાથે દોસ્તી, કેરમ સાથે દોસ્તી, મારે કોડી કોડી સાથે દોસ્તી, રંગ રંગના કાગળની હોળી સાથે દોસ્તી, મમ્મી સાથે દોસ્તી, મારે પપ્પા સાથે દોસ્તી, સૌથી મારા ગળિયા ગળિયા ગપ્પા સાથે દોસ્તી. બહુ સરસ. મુસ્કાન? યસ સર. ચાલો ગાઈએ ગીતડું.
ઝાડની સાથે દોસ્તી મારી પાનની સાથે દોસ્તી હરિયા ભર્યા પંખીઓની ગાનની સાથે દોસ્તી દરિયા સાથે દોસ્તી મારે કાંઠા સાથે દોસ્તી ગળિયા ગળિયા ગણ્યા ગણ્યા શેરડીઓના સાથા સાથે દોસ્તી કેરમ સાથે દોસ્તી મારે કોડી સાથે દોસ્તી રંગ રંગના કાગળની હોડી સાથે દોસ્તી મમ્મી સાથે દોસ્તી મારે પપ્પા સાથે દોસ્તી સૌથી મારા ગણ્યા ગણ્યા ગપ્પા સાથે દોસ્તી સુરેશ દલાલ. બહુ સરસ, વેરી ગુડ. તો Thank you, અહીંયા sir. સરસ મજાની વેલકમ રિફત. રિફત યસ સર. રિફત વાચ અને શિરીન એક્સપ્લેન કરશે. ઓકે રિફત. યસ સર. ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી. વાંચો. ઝાડની સાથે દોસ્તી મારી પાંદની સાથે દોસ્તી. પાનની સાથે દોસ્તી મતલબ છે કે ઝાડની સાથે દોસ્તી પાનની સાથે દોસ્તી હરિયા ભરિયા હરિયા ભરિયા પંખીઓના ગાનની સાથે દોસ્તી. ગીતની સાથે દોસ્તી. ગાનની સાથે દોસ્તી દરિયા સાથે દોસ્તી મારી કિનારા સાથે દોસ્તી. કાંઠા સાથે દોસ્તી ગળિયા 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 શેરડીઓના ગળિયા ગળિયા શેરડીઓના સાથે દોસ્તી. કેરમ સાથે દોસ્તી મારી ઘોડી સાથે દોસ્તી રંગ રંગના કાગળની હોલી સાથે દોસ્તી મમ્મી સાથે દોસ્તી પાપા સાથે દોસ્તી સૌના મારા ગળિયા 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 સાથે ગપ્પા સાથે દોસ્તી. ઓકે, તો અહીંયા દોસ્તીની વાત કરવામાં આવી છે. તો અહીંયા કીડીબેન શું કહે છે? કીડીબેન ની વાત કરવામાં આવી છે. કીડી શું કહે છે? મારે તો ઝાડ મારો દોસ્ત છે અને પાન પણ મારો દોસ્ત છે. કીડીબેન એમ કહે છે કે હું તો ઝાડને પણ મારો દોસ્ત માનું છું અને પાનને પણ મારો દોસ્ત માનું છું. હરિયા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી. આ પંખીઓ છે ને એની સાથે તો મારી દોસ્તી છે જ તે, પણ એ મધુર ગીત ગાય છે ને એની સાથે પણ દોસ્તી છે. દરિયા સાથે દોસ્તી મારે કાંઠા સાથે દોસ્તી. મારે આ વિશાળ દરિયા સાથે તો દોસ્તી છે જ તે, પણ જે કાંઠો છે કિનારો છે એની સાથે પણ દોસ્તી છે. ગળિયા ગળિયા શેરડીઓના કાંઠા સાથે દોસ્તી. ગળિયું હોય ને મીઠું, ત્યાં કીડીયું બહુ આવે. ખાંડ ઠલવાડી હોય, ગોળ ઠલવાડેલો હોય, ચા ઠલવાડી હોય, કોઈ પણ XYZ ગળી વસ્તુ જ્યાં ઠલવાય ને ત્યાં કીડીયું એને ખાવા આવે. તો ગળિયા ગળિયા શેરડીઓના કાંઠા મીઠા મીઠા હોય, બરોબર ને, સ્વીટ. ગળિયા ગળિયા શેરડીઓના કાંઠા સાથે દોસ્તી. કેરમ સાથે દોસ્તી મારે કોડી સાથે. કેરમ રમવાનું આવે ને એની સાથે દોસ્તી કીડીબેનની, અને પાછી કોડી સાથે દોસ્તી. રંગ રંગના કાગળની કોડી સાથે દોસ્તી. રંગ રંગના કાગળને આપણે બોટ બનાવી, બરોબર, હોડકી બનાવી. તો અહીંયા શું કહે છે? રંગ રંગના કાગળના બોર્ડ સાથે દોસ્તી. મમ્મી સાથે દોસ્તી ને મારે પપ્પા સાથે દોસ્તી. આપણે કોઈ પણ વાત આપણા મમ્મી પપ્પાને આપણે કરતા હોઈએ, બરોબર. સૌથી મારા ઘડિયા ઘડિયા ગપ્પા સાથે દોસ્તી. સૌથી મારા ઘડિયા ઘડિયા ગપ્પા સાથે દોસ્તી. ચલો મુસ્કાન, આ ચિત્રમાં તમને શું બતાય છે બેટા? મુસ્કાન, ચિત્રમાં શું બતાય? મને પેડ દેખાય છે, પછી પીગ દેખાય છે, જીરાફ, પછી મંકી દેખાય છે,
પછી સ્નેક દેખાય છે, પછી માઉન્ટેન દેખાય છે, બંદર પછી સ્મોલ સ્મોલ ગ્રાસ દેખાય છે, સ્ટોન દેખાય છે. અહીંયા કઈક છે જો. યસ સર એ શાયદ કેટ છે, કેટ. નો. સર હું કહું, યસ. લાયન. ટાઈગર. ને સર અહીંયા જે નાનું નાનું બચ્ચું છે ને એ પીગ નું છે, પીગ. ટાઈગર બતાય છે. ઓકે ટાઈગર. ઓકે સરસ સર. મજાનું. ઓકે ચલો વાર્તા બરોબર. એન્ડ ધેન અહીંયા એક હાથી અને કીડીની વાત કરવામાં આવી છે. તો અહીંયા ચંદુ નામનો હાથી છે અને ટીકુ નામની કીડી છે. ચંદુ કોણ છે? હાથી. અને ટીકુ કીડી. તો હાથીનું નામ ચંદુ છે ચંદુ. અને કીડીનું નામ ટીકુ. ઓકે મ્યુટ યોર માઇક. મ્યુટ યોર માઇક. તો અહીંયા ચંદુ અને કીડી એટલે કે ટીકુ. ચંદુ એટલે હાથી અને ટીકુ એટલે કીડી, બંનેની વાત કરવામાં આવી છે. ચંદુ હાથી અને ટીકુ કીડી બેઉ દોસ્ત જંગલમાં રહે. તો હાથી અને કીડી બંને દોસ્ત હતા, બંને જંગલમાં રહેતા હતા. હાથીનું નામ ચંદુ અને કીડીનું નામ ટીકુ. બંને દોસ્ત હતા, બંને ફ્રેન્ડ હતા અને બંને જંગલમાં રહેતા હતા. બંને ખૂબ વાતો કરે. વાતમાં તડાકા મારી એક દિવસ કંટાળ્યા. તો બંને આખો દિવસ વાતો ચીતો કર્યા કરે. કીડી બેન અને હાથી ભાઈઓ બંને વાતો ચીતો કર્યા કરે. ચંદુ હાથી અને ટીકુ કીડી બેઉ દોસ્ત જંગલમાં રહે. બંને ખૂબ વાતો કરે. વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા. બંને રોજ એક વાત કરીને કંટાળી જાય છે. એ ચંદુ ચાલને કોઈ રમત રમીએ. કોણ કહે છે? કોણ કહે છે? એ ચંદુ ચાલને કોઈ રમત રમીએ. મુસ્કાન. ઓકે મ્યુટ માઇક. વેરી ગુડ. ઓકે મેં મુસ્કાનને કીધું હતું ખાલી. ઓકે વેરી ગુડ. તો એ ચંદુ ચાલને કોઈ રમત રમીએ. આમ વાતોથી તો હું કંટાળી ગઈ. ચંદુ ચાલને આપણે એક રમત રમીએ. આ વાતોથી તો હું કંટાળી ગઈ. હા ચાલને. ના કોણે પાડી છે? હું તો તૈયાર જ છું કુસ્તી રમવા માટે. તો કીડી રમત રમવાનું કહે છે ને હાથીભાઈ હું રમવાનું કહે છે? ઈમાન કુસ્તી. અહીંયા હું જેનું નામ બોલું ને એ જ મને આન્સર આપશે. પ્લીઝ બધા એક સાથે મત બોલો. બધા એક સાથે નહીં બોલો પ્લીઝ બેટા. તો અહીંયા શું કહે છે ખબર છે? કીડીબેન ને કંટાળો આવતો હતો એટલે કીડીબેન કહે છે કે ચંદુ આને આપણે એક રમત રમીએ સરસ મજાની. તો હાથીભાઈ કહે છે હા ચાલ ને. ના કોણે પાડી છે? હું તો ક્યારનો તૈયાર છું કુસ્તી રમવા માટે. કુસ્તી રમવા માટે. હો ના રે ના ચંદુડા, તું પણ શી મસ્કરી કરે છો? તારી જોડે કુસ્તી થપ્પો રમીએ. થપ્પો. તો કીડી હું કહે છે? જાવા દે ચંદુડા તારી યારે તું મસ્કરી હું કામ કરે છો? તારી જોડે કુસ્તી થોડી રમાય. થપ્પો રમીએ. ચાલ થપ્પો. તો કીડીબેન થપ્પો રમવાનું કહે છે અને હાથીભાઈ કુસ્તી રમવાનું કહે છે. ચંદુ થપ્પો રમવા તૈયાર થયો. ટીકુએ દાવ દીધો. તો ચંદુ અને ટીકુબેન બંને થપ્પો રમવા તૈયાર થાય છે. એટલે પહેલા તો ટીકુએ દાવ દીધો એટલે કે હાથીભાઈ ને છુપાવવાનું હતું, બરોબર ને? એટલે ચંદુએ તો કોહળું ઝાડ જોઈ એની પાછળ ઉભો રહ્યો. તો ચંદુ છુપાવા જાય છે. જોઈએ બતાય છે તમને ઝાડ.
તો ચંદુ તો બતાય છે, અહીંયા એનું મોઢું બતાય છે ને એની પૂંછડી બતાય છે. યસ સર. છે ને ચંદુ કીડીબેન તો કેતા હતા હાલો હંતા થપ્પો દા એમ કરીને કીડીબેન આંખ બંધ કરી દે અને હાથીભાઈ તો એક ઝાડ પાછળ છુપાઈ જાય છે. અને હાથીભાઈ તો એક પહોળું ઝાડ લીધું અને ત્યાં ઉભા રહી ગયા. એન ઘેન દીવા ધેન ચંદુ સંતાઈ ગયો કે મારી આંખ બંધ છે 1 2 3 આવું કે 8 9 10 એ ચંદુડા હું શોધવા આવું છું. કીડીબેન શું બોલે ખબર છે? એન ધેન દીવા બેન ચંદુ સંતાઈ ગયો કે મારી આંખો બંધ છે 1 2 3 આવું કે 8 9 10 એ ચંદુડા હું શોધવા આવું છું. એટલે આપણે કહીએ કે થપ્પો દા સંતાઈ જા હું તને શોધવા આવું છું. કીડીબેન બોલે છે હે તું તો ચંદુ સાવ ભોળો રહ્યો, તને તો સંતાય નથી આવડતું. પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢ એ પૂંછડી તો દેખાય છે, તું તો ઝાડથી જાડો છે. હી 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 ચંદુનો થપ્પો. કીડી શું કહે છે કે અલ્લા ચંદુડા તને તો સંતાતાય નથી આવડતું, તે છુપાવવા માટે ઝાડ ગોત્યું પણ તારી પૂંછડી તારું મોઢું તો બતાય છે. કીડીબેન હસવા માંડ્યા હા. ચંદુનો થપ્પો એમ કરી ચંદુ પકડાઈ જાય છે. ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી ઉભો રહ્યો. પછી ચંદુ નો વાળો હતો, પછી હાથી છે એનો વાળો આવ્યો અને કીડીબેન છુપાવા જાય છે. તો ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચી દીધી એટલે કે બંધ કરી દીધી. ટીકુડી હવે મારો વારો, ચાલ સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન સંતાઈ કે 1 2 3 4 5 6 7 8 9 10 એ હું આવ્યો. શું કહે છે? કીડીબેન તું જલ્દી છુપાઈ જા. ટીકુડી હવે મારો વારો છે, ચાલ સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન સંતાઈ કે નહીં 1 2 3 4 5 6 7 8 9 10 એ હું તને ગોતવા માટે આવું છું. હાથીભાઈ તો કીડીબેન ને ગોતવા જાય છે. જો આ હાથીભાઈ છે એ કીડીબેન ને ગોતવા જાય છે. પછી હાથીભાઈ કીડીને ગોતવા જાય છે. ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. તો કીડી ક્યાં સંતાઈ ગઈ હતી? ઓકે મ્યુચ્યુઅલમાં. તો કીડીબેન તો ઝાડના પાન નીચે છુપાઈ ગઈ હતી. કીડીબેન તો ઝાડના પાન નીચે છુપાઈ ગઈ. ચંદુએ આંખો ખોલી આજુબાજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકુ ક્યાંય દેખાય જ નહીં ને એ તો થાકીને હાંફવા લાગ્યો. તેની સૂંઢમાંથી શું કરતો પવન ફૂંકાયો, તેથી બધા પાંદડા ઉડી ગયા. કીડી વાળું પાંદડું ઉડી ગયું. અરે હું મરી જઈશ, બચાવો. અરે હું મરી જઈશ, બચાવો. ટીકુનો થપ્પો. પછી કીડીબેન ને પણ હાથી લે છે. કેવી રીતના? કારણ કે હાથીભાઈ આમથી આમ બધે કીડીને ગોતવા મળ્યા. એટલે પછી છે ને કીડીબેન મળ્યા નહીં. તો હાથીભાઈ તો બહુ થાકી ગયા, કારણ કે મારી જેમ જાડા હતા ને હાથીભાઈ તો બહુ દોડે તો પછી થાકી જાય ને એટલા માટે. તો હાથીભાઈ તો થાકી ગયા અને એના નાકમાંથી તો શું અવાજ આવવા, પવન ફૂંકાણો હોય ને સૂંઢ એમાંથી
પવન ફૂંકાણો, જેવો પવન ફૂંકાણો ને એવા બધા પાંદડા ઉડી ગયા અને કીડીબેન જે પાંદડામાં છુપાણા હતા ને એ ઉડી ગયો અને કીડીબેન મળી ગયા. અરે હું મરી જઈશ, બચાવો બચાવો. ટીકીનો થપ્પો, ટીકીનો થપ્પો, ટીકુનો થપ્પો, ટીકુનો થપ્પો. આવી રીતના કીડીબેન મળી જાય છે. એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીકુ હારી. થોડું પાણી પી ફરી રમવા લાગ્યા. બે એકવાર જીતી ગયા. એકવાર ચંદુ હારી ગયો, એકવાર ટીકુ હારી ગઈ. બંને એકવાર હારી ગયા એટલે બે એકબીજાને પકડી લીધા હતા. થોડું પાણી પી ફરી રમવા લાગ્યા. પછી બંને થોડું પાણી પી છે, ફરી વાર રમવા માંડી છે. ચંદુએ બુદ્ધિ વાપરી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂછ, મોં, કાન સંકોચી બેસી ગયો. જાણે કોઈ પથ્થરો જ હોય. જોઈ લ્યો. તો પછી કીડીબેન દાવ દે છે અને હાથીભાઈ તો છુપાવા જાય છે. હવે આ વખતે હાથી છે ને બુદ્ધિ ચલાવી એટલે એ બુદ્ધિ વાપરી મોટા મોટા ગોળ પથ્થર વચ્ચે પૂછ, મોં, કાન સંકોચી બેસી ગયો. જાણે કોઈ પથ્થર હોય એમ. એટલે ત્યાં વખતે હાથીએ શું કર્યું ખબર છે? પોતાની પૂંછડી, પોતાનું મોઢું અને બધું આમ સંકોચી દીધું અને પછી આમ બેઠી ગયો, જાણે પથ્થર મોટો હોય ને એવી રીતના. એન ઘેન ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું. હવે બરાબર સંતા છે હો. પૂંછડી પણ દેખાવી ન જોઈએ. હા 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 હા. તો આવી રીતના કીડી બોલે છે. એલા એ ચંદુડા, તું છુપાઈ ગયો કે નહીં? હું આવું છું હો, આંખ ખોલું છું. તારી પૂંછડી ને તું બરોબર સંતાડી દેજે, નકર પાછો હું તને પકડી લઈ. એમ કરીને કીડીબેન તો દાંત કાઢે છે, બહુ દાંત કાઢે છે હો કીડીબેન તો. પછી ટીકુએ આંખો ખોલી બધે ચંદુને શોધ્યો, પણ ચંદુ તો શું, તેની પૂંછડી દેખાતી ન હતી. ટીકુએ તો એક મોટા પથ્થર પર ચડીને પણ જોયું, પણ ચંદુ હાથી ક્યાંય ન મળ્યો. થાકીને તે પથ્થર પર નીચે ઉતરી. તો પછી શું થયું ખબર છે? કીડીબેન તો હાથીભાઈ ગોતવા જાય છે. તો કીડીએ તો બધી જગ્યાએ હાથીને ગોત્યો, પણ હાથી તો ક્યાંય મળ્યો જ નહીં, મળ્યો જ નહીં. ચંદુ હાથી તો ક્યાંય ન મળ્યો. કીડીબેન તો એ પથ્થર પરથી નીચે ઉતરી, મોટા પથ્થર ઉપર ચડી, બધી ચડી, ઝાડવા ઉપર ચડી હાથીભાઈ ગોતવા માટે, પણ ક્યાંય હાથી મળ્યો નહીં અને થાકીને નીચે ઉતરી. આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં હશે? દેખાતો કેમ નથી? કીડી કહે છે. કીડી કે એલે ભલા માણસ, આ સંદુડો અવડો મોટો સુપાણો ક્યાં હશે? કેમ બતાતો નથી મને? ટીકુએ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઉભો થયો. અરે એ તો ચંદુ હતો. તે જોર જોરથી બૂમો પાડવા માંડ્યો. હું જીતી ગયો, હું જીતી ગયો, હું જીતી ગયો, હું જીતી ગયો. તો કીડી કઈ હાથીભાઈને શોધી ન શકી એટલે ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઉભો થયો. અરે એ તો ચંદુ હતો ને જોર જોરથી બૂમા પાડવા મળ્યો. કીડી જે પથ્થર ઉપર ચડી હતી ને એ ચંદુ જ હતો, પણ એને એ બતાનો નહીં, કારણ કે હાથી પોતાની સૂંઢ, પોતાના કાન, પૂંછડી એને આમ સંકોચીને બેઠી ગયો હતો. હું જીતી ગયો, જીતી ગયો કહે છે. સારું સારું, કઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવાનો, તું આંખ બંધ કર. કીડીબેન કે સારું ભલે વાંધો નહીં, તમ તારે તું જીતી ગયો, બરોબર, એક ગેમ તું જીતી ગયો, મને કઈ વાંધો નથી. હવે મારો વારો છે તમ તારે. ઓકે, હવે મારો વારો છે. તું આંખો બંધ કર. આઠમો. કીડીએ અક્કડ વાપરી તે પગ પર ચડીને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. લે, કીડી તો જો કેવી છે, એ કેવું કર્યું. ઓલો ચંદુ તો હાથે પથ્થર બની ગયો તો, અને હવે આ કીડી શું કરે ખબર છે? હાથી ભાઈ આંખ બંધ કરી દીધી ને, તો કીડીએ તો થોડીક અક્કલ એની બુદ્ધિ ચલાવી. તે પગ ઉપર થઈ અને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ઈ ચંદુના જો અહીંયા બતાઈ છે, તમને બતાઈ છે, બતાઈ છે અહીંયા. યસ સર. યસ સર. ઓકે બેટા, તો કીડીએ તો થોડીક બુદ્ધિ હલાવી
અને ઈ તો હાથી દાદાના પગ ઉપર ધીરે ધીરે ચડી અને કાનની પાછળ સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી, એને ખબર પણ ન પડી. ચંદુએ આંખો ખોલી ટીકુને બૂમ ખૂબ શોધી, કારણ કે હાથીભાઈની ચામડી જાડી હોય તો એને કોઈ અડે ને તો એને ખબર ન પડે. કીડી તો નાની હોય બિચારી મારી જેવી, ક્યારે ઉપર ચડી જાય કોઈને ખબર ન પડે ને. યસ સર. ઓકે, હાથીભાઈ આ ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું. ટીકુડી તું દેખાતી કેમ નથી? હું તો હાર્યો, તું જીતી. ટીકુબાઈ બહાર આવી હવે. હાથીભાઈ તો બધે ગોતી હોય ને, ક્યાં ક્યાં ગોતી હાથીભાઈ ખબર? ઝાડ ઉપર, ઝાડ નીચે, ડાળીઓ ઉપર, પાંદડા ઉપર, આંખો ઝીણી કરીને જોયું, નીરખીને જોયું. ટીકુડી તું ક્યાંય દેખાતી નથી. હું હાર્યો અને તું જીતી. ટીકુબાઈ બહાર આવ્યા અને કહે, હું જીતી ગઈ, હું જીતી ગઈ. આ રહી હું તારા કાનની પાછળ ચડીને સંતાઈ છું. હા 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 હા. કીડી બેન કે હું જીતી ગઈ, હું જીતી ગઈ. આ રહી તારા કાનની પાછળ જ હતી હું, અને તું મને શોધી પણ ના શક્યો. હા 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 હા. એકવાર તું જીતી, એકવાર હું જીત્યો. ટીકુડી, હાથી કહે, અરે એમાં શું નવાઈ છે? એકવાર તું જીતી, એકવાર હું જીત્યો. એકવાર હું હારી, એકવાર તું હાર્યો. ચંદુડા, બરોબર ને? હાથી અને કીડી બંને વાતો કરે છે. એકવાર તું હાર્યો, એકવાર હું હાર્યો. એ તો ઠીક છે, પણ ઝાડ ઝાડ રમ્યા હોત તો બહુ જ જીતી જાત. તો શું કહે છે? એ તો ઠીક છે, હાથીભાઈ કહે છે કે આપણે ઝાડ ઝાડ રમ્યા હોત ને તો હું જ જીતી જાત. સૌથી મોટું ઝાડ પાડી આપે તે જીતે. હા 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 હા. કીડી, હી 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 હી. એ તો આપણે દર રમ્યા હોત તો હું જ જીતી જાત. નાના નાના દરમાં ઘૂસી શકે એ જીતે. હી 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 હી. બંને એકબીજા સાથે કોમ્પિટિશન કરે છે. હાથી શું કહે છે કે ઝાડ ઝાડ રમ્યા હોત ને તો હું મોટું ઝાડ પાડી દે તો હું જ જીતે. કીડી કહે કે આપણે દર રમ્યા હોત તો હું દર ની અંદર જાત, તો તું કઈ દર ની અંદર આવે જ નહીં, એટલે હું જીતે. એ સાંભળી ચંદુ હસી પડ્યો. હા 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 હા. તેની સૂંઢ માંથી પવન ફૂંકાયો, આજુબાજુ બધું સ્વચ્છ થઈ ગયું. ટીકુબેને તે ઉડ્યા, ટીકુબેને તે ઉડ્યા. Sir, your screen is off only. હા બેટા. પછી એ સાંભળી ચંદુ હસી પડ્યો. હા 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 હા. પછી સૂંઢ માંથી પવન છૂટ્યો, આજુબાજુનું બધું સ્વચ્છ થઈ ગયું અને ટીકુબેન તે ઉડ્યા. પવન ની હારોહાર એની સૂંઢ માંથી જે પવન નીકળ્યો ને એનેથી બધા પાંદડા કચરો તો ઉડ્યો, પણ હારે હાર કીડી બેને ઉડી ગયા. એની હારોહાર કીડી બેન પણ ઉડી ગયા. ક્યાં ઉડી ગયા ખબર જ ન પડી. બોલો. હેલો, ઓકે. થોડીક વાતચીત કરીએ. આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? ઈમાન ફાતિમા, જેને કોઈ આન્સર આપશે. ઈમાન ફાતિમા. सर जब वो एंड था ना, वो कान के पीछे જ્યારે ગુજરાતીમાં બોલ. જ્યારે કીડી કાનના પાછળ છુપાઈ ગઈ ને ત્યારે. ઓકે. મુસ્કાન, યસ સર. હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી હશે? હાથી હસ્યો તો એ બહુ દૂર જ પડી હશે. દૂર જ પડી હશે. ઓકે. અલીશા, અલીશા. યસ સર. બેટા તમને કોની સાથે ગપ્પા, તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે? કીડી સાથે કે હાથી સાથે? હાથી સાથે.
એમ કે ઈ મારા ઘરની અંદર તો ન આવી શકે ને. હે શું શું બેટા? કારણ કે હાથીભાઈ ઈ મારા રીફત ઘરની અંદર તો ન આવી શકે ને. ઈ મારા રિલેટિવ છે, તો હું એની સાથે થપ્પો રમું તો ઈ અંદર આવે તો લાદી ઉપર લપસી જાય ને, તો હું તો ક્યાં ને ક્યાં છુપાઈ ગયો. હા ઓકે, સિરીન વાનું એટલે સિરીન સિરીન યસ સર. સિરીન, તમારા વહાલા મિત્રનું નામ શું છે? તારી બેસ્ટ ફ્રેન્ડ નું નામ શું છે? તમે તેની સાથે કઈ રમત રમો છો? ઝૈનબ. ઓકે. ઓકે. મુસ્કાન, તમારા ઘરમાં તમે મિત્રો સાથે થપ્પો રમતા હો તો તમે ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો? શા માટે? અમે લોકો રમીએ તો અમે લોકો ટેરેસ વાહે છુપાઈ જાય, પછી દરવાજા વાહે છુપાઈ જાય. છુપી રમીએ ને ક્યારે. અચ્છા. ઈમાન? યસ સર. સર હું તો બાથરૂમમાં નો પીરિયડ હોય અને આપણે થપ્પો રમાયો હોય તો તમે ક્યાં સંતાવાનું પસંદ કરશો? ક્લાસરૂમમાં વયા જઈએ, ટ્રી ના પાછળ છુપાઈ જઈએ, પછી પિલર પાછળ છુપાઈ જઈએ, ગાડી પાછળ છુપાઈ જઈએ. બહુ સરસ. મુસ્કાન, તમારી બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? મુસ્કાન, મારી બેસ્ટ ફ્રેન્ડ કુલસુમ છે, ઈમાન છે, અને શર્માલી આયશા છે, ખદીજા, મહેરીન. ઓ આટલા બધા? ઓ માય ગોડ. અચ્છા. ઈમાન તારે? ઈમાન? મારા તો આટલી બધી ફ્રેન્ડ્સ છે. એમ? કેટલી બધી? એમાંથી બેસ્ટ કોણ? કે બધા બેસ્ટ જ છે? બધા. ઓકે. વેરી ગુડ બેટા. સર મારી બેસ્ટ ફ્રેન્ડ કોણ છે ખબર? કોણ છે ને? મારી બેસ્ટ ફ્રેન્ડ ઈમાન, મુસ્કાન અને કુલસુમ છે. બહુ સરસ. ઓકે બેટા. સર મારી બેસ્ટ ફ્રેન્ડ તો હું ઇન્શિયા. બોલો ઇન્શા ફાતિમા. સર અમારા ફ્લેટમાં એક છોકરી છે ને, એનું નામ ઇન્શા, બેસ્ટ ફ્રેન્ડ છે. ઓ ઇન્શા. વાહ. હા સર, અમારી સરનેમ નામ બધું સેમ જ છે. ઓ નેમ સરનેમ બી સેમ. હા તો છુપાઈ ને તો એમ કેવાનું રૌજાની ઇન્શા વિંગ વાળી ને થપ્પો બીવિંગ વાળી ને થપ્પો એમ. તો તમે બે સેમ બતાતી હશો? ના, અમે બે સેમ ન બતાવીએ. અચ્છા, તો સેમ બતાવાય ને. પણ ની કઈ મારી ટ્વિન્સ બેન નથી. ના એટલે ઘણા લોકો હોય ને આમ બેસ્ટ ફ્રેન્ડ હોય તો એમ છે ને, ઘણા બધા સરખા બતાતા હોય, ખબર છે? બતાતા હોય ને તો પછી તો મારે ઘણા બધા ફ્રેન્ડ હોય તો અમે બધા આમ સરખા બટ થોડા કેમ સરખા બતાવતા હોય. ઓકે. ચિત્ર ગયું બદલાય, હવે ચિત્ર બદલાઈ જાય છે. હવે ચિત્ર બદલાઈ જાય છે. હવે શેનું ચિત્ર આવે છે ખબર છે? એક દિવસ પીછી લઈ રામુ કઈ ચિતરવા બેઠ્યો હતો. અહીંયા હવે રામુ ની વાત કરવામાં આવે છે. એક દિવસની વાત છે. એ બ્રશ, ડ્રોઈંગ નું બ્રશ હોય ને, Can I tell my best? નો પીછી લઈ રામુ કઈ ચિતરવા બેઠો હોય છે. એટલે કે એક દિવસ રામુ કઈ ડ્રોઈંગ કરવા બેઠો હોય છે. સરસ મજાના રંગ ભરીને કરે લસરકો હેઠો. ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ. પળમાં પીછી બોલે એ કઈ ચિતરતો ખાસ. ચિત્ર રૂડું ત્યારે એને કીધું, આબ સાંજનું દોરી દીધું.
પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકેલી લીધું ને એવામાં રાત પડી ગઈ રંગ ગયા ક્યાં ઉડી રામુએ લઈ રંગ શ્યામ ને આભ દીધું ડૂબુરી ત્યાં તો દીધો ચાંદલિયો ને દીધા ટમટમતા તારલિયા ત્યાં તો દીધા તારલિયા રામુએ પાછા પીછીથી ચીતરિયા રે ચમકારા ત્યાં જ પડી ગઈ સવાર આભનું ચિત્ર ગયું બદલાઈ પંખી કલરવ કરતા ગાતા તેજ ગપ્પુ પથરાઈ ગયું પથરાઈ રામુ મૂંઝાયો બેઠો બેઠો કેમ કરી ચિતરવું સાંજ પડે તોય રાત કરી પણ અંજવાળું ક્યાં ભરવું કાર્તિક બ્રહ્મચર્ય તો અહીંયા સરસ મજાનું ચિત્ર બદલાઈ ગયું એમ આપણને કવિ સમજાવે છે. Sir, you tell I explain essay, but you not explain essay of Uttarayan. ઉત્તરાયણ આઈ નો બેટા એ સમજાવીશ હો બેટા એ આવતા પીડીએલ માં સમજાવીશ. ઓકે હવે તો 14 અને 15 ડેટે રજા હશે ને ઉત્તરાયણ છે એટલે 14 15 એ શું છે એટલે વાસી નો હોય વાસી ઉત્તરાયણ એટલે 2 દિવસની રજા હોય ને. આપણે તો ચાલુ જ હશે બેટા વાસી ઉત્તરાયણ માં મે બી રજા નથી એ ખાલી 14 તારીખે રજા હશે 15 તારીખે નહીં હશે બેટા. सर Sir, but 14 तारीख मतलब 15 डेट को उत्तरायण मनाते हैं.